કરતા સમજણ અધિક છે એવું સ્વામીએ વાતીમાં લખ્યું. સમજણ છે એ 272 જેવી છે. જૂના જમાનામાં જ્યારે આંખ લાલ થતી ને અને પીડા થતી ત્યારે આંખ આવી એમ કહેવાતું. ત્યારે આંખે આંજવાના કોઈ ટીપા નહોતા. ત્યારે તમને જૂનાને ખબર હોય, ઓલી સિમેન્ટ થાય ને, સિમેન્ટ કાળી નાનો આંબલિયા જેવી એકદમ ઝીણી, તો એની અંદર પીળો ભાગ હોય, એને કાંસાની વાસણમાં શેકી નાખે, શેકી અને પછી ફોલી નાખે. એમાં જે પીળો ભાગ નીકળે ને એને આમ લઢી અને પોટાશ જેવો કરી નાખે. તો એને પછી અહીંયા અંગૂઠે ચડાવી અને આંખમાં માંજતા. એક ભરણ કે બે ભરણ, 2 કે 3 ભરણ ભર્યા હોય તો આંખ હળવી ફૂલ થઈ જાય, લાલ મટી જાય. એને આંખ આવી એમ કહેવાતું. એટલે આંખ મટવાની દવા. એ જે ભરણ ભરે અને આંખ મટી જાય, પણ એ જ સિમેન્ટના અંદરના જે ભાગની એને લઢે નહીં અને ઝીણી ઝીણી કણિયું કરી નાખે અને પછી આંખમાં ગોઠવી દે, તો એ દવાનું કામ કરે કે કણાનું કામ કરે? કણાનું કામ કરે. બરાબર. એમ સત્સંગમાં આપણે રહ્યા હોય અહીંયા, અને આપણે જો સમજણને લઢી અને પોટાશ જેવી ન કરી હોય, હાવ લોટ જેવી ન કરી હોય, તો એ સમજણ આપણને ખૂહે. હો, સમજ્યા ને? આપણે મંદિરે ગયા, રોજ આપણને સ્વામી પાન બીડું આપતા, પણ આજ સ્વામીમાં ફેર પડી ગયો છે. આજ નો આપ્યું. સ્વામીમાં ફેર પડી ગયો. આપણે તો ફેરવાળા છીએ જ નહીં. કેટલી અપેક્ષાઓ સાથે આપણે મંદિરે જતા હોઈએ છીએ, અને એ જ્યારે આપણી સમજણ આપણે લઢી અને ઝીણી ન કરી હોય તો આપણને એ દવાનું કામ કરવી જોઈએ, એને બદલે આપણને કણાનું કામ કરે. એનો દખ લાગે, ધોખો લાગે, અને આપણને એનું દુઃખ લાગે, ખોટું લાગે, અને આંટીયું પડી જાય અને અણબનાવ થઈ જાય. આવું બધું થતું જ હોય છે, સમજાને? પણ આપણને દેહ ને દેહના સગા સંબંધી કાયમને માટે ન કહેવાનું કહેતા હોય તો બધું આપણે આમ ઘૂંટડે શિરાની જેમ ઉતારી દઈએ છીએ ને, ત્યાં આપણું કુટુંબ હાલે છે ને, નકર ક્યાંથી હાલે? ત્યારે સમજણ છે એને ઝીણી કરવી જ જોઈએ, નહીતર સત્સંગમાં દુઃખ દે. જાડી સમજણ દુઃખ દે, આપણને ખુયા કરે. વાતે વાતે આપણને ખોટું લાગે, વાતે વાતે દખ ધોખો લાગે, એને વેરો વંચો લાગે એમને. પણ ભગવાનના માર્ગે ચાલેલા એને તો દેહભાવ ઓછો કરવો જ પડે, અને ઓછો કરે તો જ. આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અમેરિકા ગયા હતા અને ત્યાંથી આવ્યા, રાજકોટ સભા થઈ હતી, પછી જુનાગઢ આવ્યા. જુનાગઢ શોભાયાત્રા કાઢી અને પછી સભા થઈ. સભામાં બધાએ પ્રવચન કર્યા, સ્વામીના વખાણ કરે, બધું કર બરાબર. પછી સ્વામીનો વારો આવ્યો ને, એટલે સ્વામીએ છેલ્લે વાતો કરી. એમાં સ્વામીએ કીધું કે આ જુનાગઢ મંદિરમાં 3 દી સુધી ઢેખારા, પાણા, ગોબર ને હળાહળ અપમાન થયેલા છે. ત્યારે સ્વામી કે મને કાંઈ મનમાં દુઃખે નહોતું, અને અત્યારે તમે બધા વખાણ કરો છો, અત્યારે એનો મને આનંદ નથી. ત્યારે ગીતાના સમત્વ યોગને પૂજ્ય ગુરુદેવ પામેલા હતા. એનું જે ભવ્ય જીવન, એ તો જે ભેળા રહ્યા હોય એને ખબર હોય. જેમાં પછી કહટાવું ન પડ્યું હોય એવા એક સ્વામી જો, બાકી કોઈ નહીં. હે
એટલે સ્વામીનું આખું જીવન બહુ દિવ્ય અને ભવ્ય હતું. જ્યારે સ્વામી જ્યારે નાના હતા અને સાધુ થવા ગયા અને બગસરા ગયા, એવા 3 હતા, એની સાથે બીજા 2 હતા. એ ઘર છોડીને ભાગ્યા, વૈરાગથી હોય ને, વૈરાગ દોડાવે. એટલે ત્યાં ગયા હતા, રસ્તામાં એક ગાડું હતું ખેડૂતનું. એ કે આ ગાડું ખાલી છે, તમે બેસી જાઓ, તમારે બગસરા જવું છે ને, તમે પહોંચાડી દઉં, હું ત્યાં જ જઉં છું. એટલે ઓલા 2 બેસી ગયા, સ્વામી ન બેઠા. અને સ્વામી એમને એમ ચાલ્યા ગયા. પછી એને કીધું કે ભાઈ તમે બેસી જાઓ ને, કે આ 2 જણા તો બેઠા, તમે બેસી જાઓ. તો કે મારે ન બેસાય, એમાં બૈરા બેઠા છે. એની જાગૃતિ નાનપણથી હતી. એ ક્યાં હજી સાધુ થયા હતા, સાધુ થવા જાતા હતા, હે, પણ એ જાગૃત મહાપુરુષ હતા. નાનપણથી એની જાગૃતિ બહુ ઊંચા પ્રકારની હતી. અને બીજું કે સ્વામી ત્યાં આપણે કોવાયામાં ગયા અને ત્યાં એક જેઠસુર ભગતના ભાઈ હતા. એ ભાઈ સ્વામીને વિશે બહુ હેત, આત્મબુદ્ધિનું હેત. મંદિરમાં કોઈ નહોતું ને સ્વામીને મળ્યા, એક મોટો ડબરો ભરીને લાવ્યા. સ્વામી કે આ ડબરો તમને ભેટ. કે સ્વામી કે શું છે આમાં? તો કે આમાં હોનું ને ચાંદી ને ઘરેણા છે. કે સ્વામી કે આને હું તો સાધુ છું, આને હું શું કરું? કે તો કે ના સ્વામી, મારે તમને જ આપવું છે, કારણ કે મારો છોકરો એક છે, એ પૂજા કરે છે, પણ એને સત્સંગની સમજણ નથી. અને મેં આ હકની કમાણીનું બધું મારું ધન છે, એને તમે તમારા જેવા સાધુ દ્વારા જો હારે માર્ગે વપરાય તો મારું કામ થઈ જાય, મારું કલ્યાણ થાય. સ્વામી કે હું તો જો નાનો સાધુ છું. સ્વામીએ કસોટી કરવા એને કીધું, હું તો નાનો સાધુ છું, પણ બીજા કોઈ મોટા સદગુરુ આવશે ને, નામે આપ્યા એમને આવા મોટા મોટા, એને તમે આપજો અને એ સારે રસ્તે વાપરશે. ત્યાં તરત જ આમ બેઠા થઈ ગયા કે સ્વામી એ નહીં હો, ગમે એવો સદગુરુ હોય તોય નહીં, મારે તો મારા ગુરુના સાધુ છે ને, ગોપીનાથ પુરાણી કે મારા ગુરુ, એના સાધુ એ સિવાય ક્યાંય દેવાય જ નહીં. આ કે મારે સમજ્યા ને, એટલે તમને જ દેવું છે. એટલે એટલો બધો આગ્રહ, અત્યંત આગ્રહ. એટલે સ્વામીએ રાખી લીધું, લઈ લીધું. પછી મહંતાઈ હતી ત્યાં આપણે ઉનામાં, એટલે જે કોઠારમાં સંભાળતા હતા ને એને આપ્યું કે આપણે આ એક અનામત છે, આપણે ક્યારેક એને દેવાનું થશે એટલે એને સાચવી રાખો. તો કેટલું બધું કિંમતી આવો મોટો ડબરો ભરેલો, સમજાને, અને એ ટાણે તો નગદ હોનું હતું ચોખ્ખું. પણ સ્વામીએ પછી 1 વર્ષ ગયું ને, એનું મોરું વર્ષ થયું, એટલે સ્વામી એમાં અડધું લઈ ગયા. અને એ ગામ ગયા ને, પાછા ભગતને બોલાવીને કે ભગત આ તમારે આ વર્ષ કેમ કાઢશો? કે સ્વામી અમારું બધું વ્યાતમાં છે. તો ભલે હોય, પણ આ અત્યારે કઠણ પડે, ઢોરાને નભાવવા, માણસોને નભાવવા, આ લ્યો તમને હું આપું છું. સમજ્યા ને, માંડ માંડ સમજાવીને પાછું દીધું. પછી બીજે વર્ષે કંઈક એવું થયું હતું, વળી પાછું એમ કરીને સ્વામીએ બધું પાછું દઈ દીધું. આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે, સમજ્યા ને. કે આપણે ફલાણે ગામ જઈએ તો એ ગામ જવાય, ત્યાં તો લુખ્ખા હરિભગત છે, કે ધોતિયાનું પૂછતા નથી. પેલા ધોતિયા તો પહેરીને આવ્યા છો તમે. પણ કેવળ લક્ષ્ય પૈસા સામે જ થઈ ગયું બસ. દૂધણા ડોબાને જ ઝાલવાના, પાંખડાના સામું નહીં જોવાનું. બોલો. આજે આવી સત્સંગની પરિસ્થિતિ થઈ ગઈ છે. ત્યારે કેવળ મહારાજમય જે આ જૂના સંતો હતા એને હું તાન હતું.
એના એના એવા સંતોના સેવનથી હરિભક્તો પણ એવા થયા. બોલો, આ વંથલીના ડાયાભાઈ હતા અને સ્વામી બાળ મુકુદાસજી સાથે વડતાલ ગયા. એ તો ગ્રસ્ત હતા, હરિભક્ત હતા. તો ત્યાં સભા મંડપ પર ઉતારો, અહીંયા થાંભલાની ઓઠીકણે બેહતા અને ત્યાં જ સંતો બાજુમાં હતા. એક રામચરણ સ્વામી હતા ભેળા, સ્વામીની ભેળા. એટલે તે રાત્રે એમને પેશાબની તકલીફ, એટલે કલાક અડધી કલાક પોણી કલાક પાછું પેશાબ વારે વારે કરવા જવું પડે. એટલે મહિનો રહ્યા ત્યાં, જોયું કે આ ભગત આ સ્વામી બાળ મુકુદાસજી સાથે આવ્યા છે. ઓહો, આને મેં ક્યારે હુતા જોયા નથી. જ્યારે જ્યારે હું પેશાબ કરવા જાઉં ત્યારે બેઠા બેઠા માળા જ ફેરવતા હોય, ભજન જ કરતા હોય. હે પછી એને સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ જે ભગત છે એ કોણ છે? તો કે કલ્યાણભાઈ હતા ગુણાતાન સ્વામીના શિષ્ય, એમના દીકરા છે, કે ડાયાભાઈ છે. અને પણ તો કે આ પાર્ષદ છે કે ગ્રસ્ત? તો કે તો ગ્રસ્ત છે, કે સમજ્યા ને. પણ સ્વામી, એને મને દંડવત કરવાનું મન થઈ જાય છે. આ કેટલું આકાશને આંબે એટલું તો ભજન કરે છે. હે ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, જે જનને મળે જેવો રે તેવો તેને રંગ ચડશે. હે એને કેવા સંત મળ્યા એ મહત્વનું છે. કેનો સાથે સંબંધ થયો, એનું સમર્પણ કેને છે એ મહત્વનું છે. ત્યારે એવા એવા ભક્તો પણ એવા સંતોના સમાગમને, પેલા આપણી કહેવત હતી કે કૂવામાં હોય એટલું અવાળામાં આવે. હવે એમાં ઉમેરો કરવાનો, કૂવામાં હોય એટલું અને એવું અવાળામાં આવે. એમાં ગટર ગંગા હોય તો એ આવે, અને સારું હોય તો સારું આવે. એટલે જેનો સત્સંગ કરે, જેનો સમાગમ કરે, એમાં એના ગુણો આવતા હોય છે. સમજ્યા ને. એટલે મહારાજ કે અંતરની આંખથી ઓળખીને સત્સંગ કરવો, સમાગમ કરવો. સમજ્યા ને. અને મહારાજને મોટા સંતો આપણને મળ્યા છે. કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ મહિમા કીધો એ ખોટો નથી, પણ આપણને એનો જેટલો મહિમા સમજાય એટલું આપણા દિલમાં એની ખુમારી ચડે. સ્વામિનારાયણ ભગવાન છતાં બાપુભાઈ વડોદરાના સત્સંગી હતા. સત્સંગી બહુ સારા, સુરવીર, ભજન ભક્તિ એટલા ઊંચા, પણ માણસના સ્વભાવનો ઊંડાણથી સંશોધન વૈજ્ઞાનિકો પણ કરી શક્યા નથી. મન કેવા વિચિત્ર હોય છે, એ ભલભલા પણ એના અભ્યાસથી થાકી જાય એવું છે. ત્યારે બાપુભાઈ હરિભગત સારા, સવારમાં પૂજા કરે, 2 કલાક પૂજા કરે, પણ કાયમ ફૂલના હાર ધરાવે. બજારમાં કાયમ ફૂલ લેવા જાય, પણ 2 પૈસાના ફૂલ લે કાયમ. રૂપિયા નહીં મળે, 2 પૈસાના ફૂલ ધરે કાયમ. ભગવાન એક દિવસ મૂર્તિમાંથી બોલ્યા અને આમ હાથ આમ ખેંચી અને આમ ઝોંટો મારીને હારનો ઘા કરી દીધો. આ તારો હાર રાખ તારી પાસે. ભગવાન બોલ્યા તો ભગવાન આટલા બધા કેમ નારાજ તમે? તો કે ત્યાં જઈને તું કોઈ હાથમાં ન ઝાલે એવો હાર તું ખરીદે છે મારે માટે, એમ ને. અને બીજા લગ્નમાં બધે પોળો પોળો થઈને ફરે છે, કે સમજ્યા ને. અહીંયા મોટા ખર્ચા કરે છે. અત્યારે જો આ પાર્ટી પ્લોટમાં 35-40 લાખના ખર્ચા થાય છે. હવે તમારે મોટા બોર્ડ મારવા પડશે. સમજ્યા ને. કે આ જે લગ્ન છે ને એ છૂટાછેડા નહીં થવાની ગેરંટી સાથેના છે, એવું લખો ને તો કોઈ ઘોંકા તો મારે તમને. સમજ્યા ને. કોઈ કહેતો ખરા કે ભાઈ આ તમારું તો 15 દી નું હાલ્યું, કે એનું શું? હે ત્યારે આમને આવું કર્યું એટલે એને પોતાને ભાન થઈ
આ તો બાપુભાઈની વાત છે, પણ આપણે જો મહારાજની મૂર્તિ બોલે તો આપણી તો 50 ભૂલું દેખાડે, સમજ્યા ને? એની તો એકાદી, પણ આપણી તો 50 ભૂલું દેખાડે, બોલો. અને મહારાજે એને ચોખ્ખું કીધું, ઓલા છોકરાના લગ્નમાં તું પોળો થઈને ફરે છે, મોટા ફુલેકાને વરઘોડા કાઢે, અને અહીંયા તું 2 પૈસાનો હાર ધરાવે છે. હે પછી એને આંખ ઉઘડી અને પછી સાવધાન થયા. એવી રીતે નરસિંહ મહેતા, પીપલાણાના નરસિંહ મહેતા, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. 6 મહિનાનો અહીંયા ઉત્સવ યજ્ઞ કર્યો. મહારાજે બધા બેઠા હતા અને કીધું, એ પણ એ ભગત સારા પણ લોભી પ્રકૃતિ હતી, એટલે મહારાજે કીધું કે આપણે આ યજ્ઞ કરવો છે અને એમને સીધું સામાન એમની દુકાનેથી તમને બધાએ લઈ લેવાનું, જે જોઈએ તે લેવાનું અને તમારે એને આપવાનું. એટલે આપવાનું ચાલુ કર્યું. 6 મહિના સુધી જે વપરાણું એ બધું દીધું. છેલ્લે મહારાજે એમ કીધું કે આજે તમે બધા હરિભક્તોને ખાસ મારે કહેવાનું છે કે તમારે છેલ્લે આ યજ્ઞની પૂર્ણાહુતિમાં નરસિંહ મહેતાની જય બોલવાની. તમારે કે નહીં? નરસિંહ મહેતાની જય બોલવાની, મારી જય નહીં બોલવાની કે મહારાજ કે. પછી છેવટે નરસિંહ મહેતાની બધાએ એક હારે જય બોલ્યા. ત્યાં નરસિંહ મહેતા ચમકા, સમજ્યા ને? મહારાજ કે તમે આ 6 મહિના યજ્ઞ હાલ્યો અને આવું સીધું સામાન બધું દાનમાં આપ્યું. અરે મહારાજ, મેં દાનમાં ક્યાં આપ્યું છે કે? મેં તો બધું ઉધારે આપ્યું છે. મહારાજ કે તમે તમારી બેનના ઘરેણા અને મિલકત ગળકાવી ગયા છો ને, એની આ વસૂલાત છે કે બીજું કાંઈ? એની આ વસૂલાત છે. એટલે પછી એની આંખું ઉઘડી. પણ ધન છે ને, એના વાહન 3 છે. એક ગરુડજી છે, કારણ કે જેટલા લક્ષ્મીજી છે, લક્ષ્મીજી એ ગરુડ ઉપર બેસીને આવે, કારણ કે જેટલો ધણીનો અધિકાર એટલો એનો ગણાય ને. એટલે એ જે લક્ષ્મી ઉપર આપણે લક્ષ્મીજી ગરુડ ઉપર બેસીને આવે એ સાત્વિક લક્ષ્મી કહેવાય. અને સાત્વિક લક્ષ્મી છે ને એ સત્કારીમાં વપરાય, મંદિરોના કાર્યમાં વપરાય, ભગવાનને અર્થે વપરાય, સંતને અર્થે વપરાય, ભક્તને અર્થે વપરાય. આ બધી સાત્વિક લક્ષ્મી કહેવાય. અને બીજી જે રાજસી લક્ષ્મી છે ને, એ હાથી, બીજું વાહન હાથી છે. હાથી ઉપર બેહીને આવે ત્યારે ઠાઠમાં, ભભકામાં અને અનંત પ્રકારે રજોગુણના તાલમાં વપરાય. અને એવા એને ભગવાન એવા 2 હાથી હુંઢવીના આપી દે ઘરમાં, સમજ્યા ને? પછી એનું જે માગણું હોય ને લઈને જ જાય, પૂરું જ કરી દે. તમારે કાં એવો કેન્સરનો રોગ દઈ દે અને કાં એવા ઊંધાના આંધણ આપી દે. એટલે એ બાપની લક્ષ્મી બધી એને દેખતા જ પૂરું કરી દે તમારે. અને તમોગુણી લક્ષ્મી એ પણ એવી રીતે ખોટે રસ્તે, એ ઘોડ, એનું વાહન ઘોડ છે, સમજ્યા ને? એ તામસી લક્ષ્મી છે. અને એ પણ એવી રીતે કાં ચોરાઈ જાય, કાં રેડ પડે, કાં પછી ઓલું કેટલા વાના થાય તેમાં, સમજ્યા ને? અને દીર્ઘ રોગ આવી જાય કેન્સરના. અને આ બધું તામસી લક્ષ્મી છે. એટલે મહારાજ કે ભગવાનના ભક્તે ભગવાનની આજ્ઞા પ્રમાણે થાય તો સારું. એક ભાઈને સંતોએ કીધું, ભાઈ એકાદશી તમે રહેજો. ઓલો કે હું શુક્રવાર રહું છું, ઓલો કે આ રહું છું. તો એ માંદો થયો, સમજ્યા ને? પણ સંતની આજ્ઞા એને મનાણી નહીં. કોઈ ફલાણો વાર રહે, ઢીકડો વાર રહે, પણ આ એકાદશી રહેવાનું કીધું એ મનાણું નહીં. પછી એને માંદા થયા ને, અહીંયા જોવા ગયા, તપાસ કરી કે ભાઈ કેમ તમારી તબિયત? પણ એ સંત થોડા આખા બોલા હતા, એટલે એને કીધું, ધીમે રહીને કીધું કે મેં તમને ફલાણો વાર ને આ વાર રહેવાનું શું? તમે તો કે હું આ વાર રહું છું, પણ તમને મેં તો એકાદશી રહેવાનું કીધું હતું. તો તમને આ ઓલું થઈ ગયું, આપણે મેલેરિયા, એટલે ટાઇફોઇડ થઈ ગયો. તો આ ટાઇફોઇડમાં તમારે કેટલા દિવસ જમવાનું હતું? કે અરે 24 દીથી હું જમ્યો નથી કે, સમજ્યા ને? બસ કે આ ભગવાને એકાદશી વસૂલ કરી કે 12 દુ 24.
બહાર તો 24 એકાદશી વસૂલ કરી લીધી, બીજું શું, સમજ્યા ને. એટલે મહારાજ કે ભગવાનને સંતને વચને કરીને થોડું થાય, સમજ્યા ને, તોય અનંત ગણું ફળને આપનારું છે. અને મન ધાર્યું ગમે એટલું થાય ને એ કોઈ ફળદાયક નથી. મહારાજ કે ભગવાનના જે એકાંતિક સંત જ્યાં રહેતા હોય ત્યાં અલ્પ સુકૃત્ય થયું હોય તો એ મહદ ફળને આપનારું બને છે. એવું વચનામૃતમાં મહારાજે એને નૈમિષારણ્ય ક્ષેત્ર કીધું છે. જ્યાં ઇન્દ્રિયો અંતઃકરણની ધારાઓ કુંઠિત થાય અને મન શાંત થાય એને નૈમિષારણ કીધું, ક્ષેત્ર કીધું છે. જ્યાં ભગવાનના એકાંતિક સંતો રહેતા હોય. અને આજે ભગવાનની દયાથી 190 સંતો છે. આપણે શાસ્ત્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિ છે અને સંતો બધાએ સેવા અને ભજન કરે છે. આપણી બધી સંસ્થામાં થઈને 119,000 વિદ્યાર્થી ભણે છે અને બધી સંસ્થામાં ભજન ખૂબ થાય છે. અને એવો માહોલ છે કે જેથી કરીને એને આ નાના અમારા છોકરાઓ છે, બધા કોલેજિયન છોકરાઓ છે, એ સેવા કરતા હોય. અમારે 3જો માળ બંધાણો ત્યારે છોકરાઓને પૂછું કે છોકરાઓ તમે આવું કામ ઘીરે કર્યું છે? તો ના ના. તમારા બાપા ચિંધત કરો? તો ના ના. આ છોકરાઓ વાસણ ઉટકે છે, સંડાસ સાફ કરી નાખે, બધું કીધા વિના. જોતા હોય અમારે 5 તો ઊભા થાય 10, સમજ્યા ને. અને આજે મોરબીની એમને સેવા કરી છે. બપોરે જાય 2 વાગે, રાતના 2 વાગે પાછા આવે. બ્લોક બધો માલ સામાન ઉપર ચડાવી દે. 10 મહિનામાં એ બિલ્ડિંગ 1,30,000 ચોરસ વારનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. 1250 છોકરાઓ ભણે છે. પણ કહેવાનું શું, ઘણીવાર છોકરાઓ અમારી પાસે બેઠા હોય ને, ક્યાંક રિસેસ પડે તો આવે ને આમાં ફ્રી થાય તરત આવે. પછી એને પૂછું છોકરાઓ તમે અહીંયા અમારી પાસે આવીને બેહો છો, તમારા બાપા પાસે 5 મિનિટ કે 10 મિનિટ ક્યારે બેઠા છો? ના ના. બેહવું જોઈએ ને તમારે, કીધું. પણ હવે આમાં થયું છે પરિસ્થિતિ કે બાપાને અંદર એક દેવી સંપત્તિ કામ કરે છે કે ભાઈ હવે આપણા છોકરા સુધરે તો સારું, સમજ્યા ને. એવું તો એના અંતરમાં છે જ, એટલે તો એ ગુરુકુલમાં મોકલે છે. પણ આપણે તો છોકરાના ગુરુકુલ કર્યા છે, વાલીના ગુરુકુલ નથી કર્યા. એટલે વાલી તો કોરા જ રહી ગયા બિચારા, વાલી તો મવાલી જ રહી ગયા, સમજ્યા ને. અને એ બિચારા આમાં ફાંકીયું ખાતા હોય, બીજું શું કરે, માવા કરતા હોય આમાં. અને એને એ શું કરે ખબર છે, આમ કરે, એના સદભાગ્યની રેખા ભૂહે છે. અને બહુ સમયથી કરે છે આમ નામ, લગભગ ભૂહાઈ ગઈ પણ જોયું નથી એને. જોવે તો ખબર પડે કે આ તો લગભગ ભૂહાઈ ગઈ. ત્યારે અત્યારે એ છોકરાઓને અમારે તકલીફ ક્યાં પડે છે કે અહીંયા બિચારા સંસ્કારી બને, સુધરી જાય, 5 માનસી પૂજા કરે, એકાદશી રહે, ઉપવાસ કરે, માઘ સ્નાન કરે, બધું કરે. પણ ઘીરે જાય એટલે ઘરમાં લહણ ડુંગળી નીકળ્યા ન હોય પાછા, એટલે એને ઘરનો કુસંગ પેલો નડે, સમજ્યા ને. એ કુસંગથી કેમ બચવું? અતિ બળિયો હોય તો બચી શકે, નહીતર બચવું કેમ? ઘીરે સત્સંગ હોય એને તો કોઈ વાંધો નથી, પણ જેને સત્સંગ ન હોય એને પરિસ્થિતિ થોડી આમ વિપરીત થતી હોય છે. ત્યારે આપણે છોકરાઓ હારા થાય એને આપણે પ્રોત્સાહન આપીએ કે ભાઈ, તોય આપણે દૈવી કહેવાય કે બાપા મારામાં હું તો આવું કરતો ન ફાડે, તું બહુ કરે છે, સારું કરે છે, એવું કે ને, સમજાને, તો એને બળ મળે. એટલે આ પણ એક મહારાજ કે એક જીવને ભગવાન સન્મુખ કરવો, એક બ્રહ્માંડ ઉગાર્યા જેવું છે ફળ એનું. એક બ્રહ્માંડનો ઉગારો કર્યો ને એવું એનું ફળ છે. આ સત્સંગનો મહિમા બહુ મોટો છે. અને સ્વામિનારાયણ ભગવાન અને મોટા મોટા સંતોનો આ દાખલો આપણે એને લેખે લગાડવો. અને આપણામાં જો કાંઈક ક્ષતિ હોય, ખામી હોય તો આ ગંગાજીમાં પધરાવીને જવાનું છે. આ ચોખ્ખું થઈને જવાનું છે. આપણે એમને એમ બધું આપણું આ બધું કરિયાવર લઈને જવાનું નથી પાછું, બરાબર. કારણ કે કોઈ માવા ક્યાંક ખાતા હોય, જો કે નહીં ખાતા હોય છતાંય ક્યાંક ગુટકા, માવા, કોઈ સ્મોકિંગ આવું બધું હોય ને એ છોડી દેવું જોઈએ. અને આપણા હૃદય એવું પવિત્ર હોવું જોઈએ, ભગવાનને ડોક્યું કરવાનું મન થાય. સમજાય ને. પવિત્રતા અહીંયા હારો મહેમાને બેહતો નથી ગોબરામાં, તો ભગવાન ક્યાંથી બેહે?
હે ભગવાન મારા હૃદયમાં રહેજો, પણ ઉકેડામાં મારે ક્યાં બેહવું, સમજ્યા ને? એ ભગવાનને થોડી શંકા તો થાય ને કે આમાં કેમ બેહવું. એટલે આપણે ચોખ્ખું કરવાનું તાણ રાખવું તો મહારાજ આપણી ઉપર રાજી થાય ને આપણું જીવન ધન્ય બને. સહજાન સ્વામીમાં